જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા લોકોમાં રોષ છવાયો છે। તંત્ર દ્વારા પાણીની સપ્લાય બંધ કરતા સેંકડો લોકો એકઠા થઈ અને રેલી સ્વરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા હતા। હજારોની સંખ્યામાં જનમેદનીએ કમિશનરને આવેદનપત્ર આપી પાણી તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરી હતી। 90 દિવસમાં રિપેરિંગ કરવાની નોટિસ છતાં મોટાભાગના મકાનોનું સમારકામ ન થતાં તંત્રે પાણી બંધ કર્યું હતું। વીજળી પણ બંધ કરવાની ચીમકીથી લોકોમાં આક્રોશ વધ્યો હતો। મનપા અધિકારીઓને સમજાવટ કરી પાણી ચાલુ કરવાની અને વીજળી નહીં કાપવાની તે ખાતરી આપી છે। ગરીબ પરિવારો આ જર્જરિત મકાનોમાં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા। તાત્કાલિક એમનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા। અગાઉ જે જૂની નોટિસ આપેલી છે 260 મુજબની કે ભાઈ રિનોવેશન માટે તમે કરી શકો કામગીરી, પણ એ મુજબથી કોઈ પણ એ લોકોએ પાણી